સમાચારોમાં હવે આગળ આ તરફ આપણે વાત કરી તો હિમાચલ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબમાં પૂરગ્રસ્ત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો છે. જણાવી દઈએ કે આ પછી તેઓ ગુરદાસપુર પહોંચ્યા હતા. અહીં તેમણે 19 ખેડૂતો, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સાથે વાત કરી હતી. આ પછી તેમણે મંત્રીઓ અને અધિકારીઓ સાથે પણ એક બેઠક યોજી હતી. પીએમએ પંજાબને 1600 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ પેકેજ પર પંજાબના મંત્રી બરિન્દર ગોયલે કહ્યું કે આ એક મોટી મજાક છે. તે જ સમયે આપ પ્રદેશ પ્રમુખ અમન અરોરાએ કહ્યું કે કેન્દ્રે પંજાબીઓના આ ઘા પર મીઠું ભભરાવ્યું છે. અગાઉ પીએમએ હેલિકોપ્ટરથી કુલ્લુ, મંડી અને ચંબામાં થયેલા નુકસાનનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું અને આ પછી તેમણે કાંગરડામાં થયેલી આફત અંગે એક બેઠક યોજી હતી, જેમાં અધિકારીઓએ તેમને પ્રેઝન્ટેશન દ્વારા નુકસાન વિશે માહિતી આપી. આ દરમિયાન તેમણે 1500 કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી. પીએમએ કહ્યું કે કેન્દ્ર સરકાર શક્ય તેટલી મદદ કરશે. મૃતકોના પરિવારોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે.